ગાઈઝ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. હેલો ગાઈઝ, તો હવે છે ને સાંજનો સમય થઈ ગયો છે અને આપણે સાંજે વિડીયો બનાવી રહ્યા છીએ. હેલો એવરીવન, આઈ હોપ કે તમે બહુ સરસ અને બહુ મજામાં હશો. તો આજનો વિડીયો આપણે કરીએ છીએ ઇવનિંગની અંદર સ્ટાર્ટ. અમારી ઘરની હાલત ગાઈઝ થોડી અમે છે ને ભેળ બનાવી રહ્યા છીએ. દેખો કલી કટ કરી રહી છે, જેની અંદર બધું જ નાખ્યું છે, ડુંગળી, ટામેટું એન્ડ ડુંગળી, ધાણા. દેખો અમે કામ કરતા જઈને હવે પડતા નહીં કે મેં શું લખ્યું છે. તો કામ કરતા જઈને અમે છે ને નાસ્તો કરીએ છીએ, ભેળ બનાવીએ છીએ. ઓકે ગાય, તો હવે અમારી ભેળ બની રહી છે અને એની અંદર અમે શું મિક્સ કરવાના છીએ અમે તમને એ પણ બતાવીશું. એની અંદર છે સેવ મિક્સ કરીએ છીએ, સેવ છે, મમરા છે. અમારા જોડે મમરા થોડા જ છે તો અમે આની અંદર મમરા લઈને કાલ લાયા તો ખરા એવું ના અમે. તો ગાઈસ દેખો આ બધું એડ કરી નાખ્યું છે. આને મિક્સ કરી દઈશું. એટલે બધું કચરો નીકાળી દઈએ. મીઠી લીમડીના પત્તા છે ને એ બધા કાઢી નાખવાના. અને હવે અહીંયાથી અમે છે ને બધું મૂકી દઈએ છીએ એટલે ચોખ્ખું બી થઈ જાય, એટલે હવે બધું ઠેકાણે થઈ જશે અમારું. ના મરચું નહીં ખાવું એટલું. તો ગાઈસ તમે દેખી શકો છો હવે અમારે દેખો ગાઈસ હવે છે ને આની અંદર અમે એક્સ્ટ્રા મીઠું નાખી દીધું ટેસ્ટ માટે. બસ હવે અમે છે ને આ શું કહેવાય ને આ નાખીએ છીએ. સ્વીટ પાઈ સોસ. આ અમે કેચઅપ નાખી દીધો છે સ્પાઈસી સોસ. એન્ડ આ અમે ભેળ બનાવી છે. પણ તોય ફિક્કું લાગશે, મરચું સ્પાઈસી થોડું જોઈએ. કોની ખાલી જીભ પેલી થાય છે ખાવ 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 એમ. કારણ કે મને મસ્ત મસ્ત લાગે છે, કારણ કે મારી ફેવરેટ છે આમ તો ભેળ. ઘરે બનાવેલી પણ બહારની ભેળો મને ભાવતી નહીં. એક મિનિટ મને ટેસ્ટ કરવા દેજો પહેલા. મારા બી મોઢામાં આજે તમે ઘરે ભેળ બનાવી છે ગાઈસ. લુક એટ ધીસ. તું જાય જોડે. હવે જેના ટેસ્ટ આવ્યો. દેખો ગાઈસ અમારો ભેળનું ટેબલ રેડી છે અને આ સોનલ બેઠી અમારી. દેખો ગાઈસ આ સ્નેપચેટ લવર, આ કલી, આ સોનલ. અને હવે અમે ખાઈએ છીએ. મૂકી દેજે પહેલા. ભેળ બનાવું, પાણીપુરી બનાવી, પછી ચટપટું બનાવું. નાની નાની વસ્તુ હોય ને જેમ કે બફાડા, ભજીયા, બધું નાનું નાનું વસ્તુ બહુ જ બનાવું ગમે, પણ મને ખાવું ના ગમે એટલું બધું. 2-3 બાઈટ ખાઈ પછી મૂકી દેવાનું. અને આ સોનલ છે એને બસ ખાવું જ ગમે. હે સોનલ? એને રોટલી જ બનાવી ગમે, બીજું કઈ નહીં. એના ખાલી શાક, રોટલી, દાળ ભાત જ વાળી છોકરી છે આ. 50 જણની રોટલી બનાવવાના છે તો બનાવી દેશે. ઇડલી ઢોસા સંભાર. અને હું 5 જણા રોટલી બનાવવા મોત આવી જાય મને. ના ઇડલી તને ફાવે છો. हाँ, ઇડલી ઢોસા સંભાર रोटली वालों काम मारो नहीं. सब्जी खानी है तो ये बना सकती है. बफड़ा और ये सब चटपटा खाने के लिए इसको कांटेक्ट करें. सांभर बनाने में मास्टर हूँ, मतलब साउथ इंडियन, वो मुझे अच्छा लगता है. મારા માટે તો બનાવ બસ મૂકી દો. હા મારા માટે કોઈક બનાવ મૂકી દો. એ મારથી થશે ખાઈ લેશે. તું બનાવજે મારા માટે. મને બહારની ભેળ કરતા ઘરની ભેળ બહુ ગમે. मन भी બહાર કેવું હોય ખબર? હડબડી टेस्टलेस હોય, हाँ. ठीक ठाक હોય. એના ઘરે છે ને જાતે બનાવો ને એ સારું. બહારની ભેળમાં છે ને એ લોકો બધું નાખી દે, સોસીસ, કેચઅપ, એટલે એ લોકો આપણને ટેસ્ટી ફીલ કરાવે. देखो मैं अनाज पर મૂક્યું છે ટેબલ પર. કાકડી ને ટામેટું છે ને એટલે સારી લાગે. જો લુગરે देखो गाइस सोनल की चम्मच. सोनल ज्यादा ले के खा रही है. तो एक नई वीडियो ભૂખ લાગી છે. तू 2 लेके खा रही है. ભેળ બનાવી તો સોસ બી પાતળો થઈ ગયો બિચારો. જો જોઈ શકો નવો લાવવાનો છે સોસ. થોડા 2-3 બને આ નાખ્યો તો મેં અંદર.
ગાઈસ કલીએ ભેળ કેવી બનાવી છે તમને અગર સારી લાગી હોય તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. અમારા સોસ લવર ખાઈ 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 ને સોસ જ પતાઈ દેશે નહીં શું કેવું તો તમે કમેન્ટમાં બતાવજો કે અમારી ભેળ કેવી બની છે. હારી હે ને સોના કેવી લાગી તને? એ તો ના નાનપણમાં પેલું દાલવાડી છે ને બાલવાડી હા બાલવાડીમાં પેલું બનાવતા હતા મુઠિયા હા. પણ એને છે ને ફ્રાય કરી દે એટલે કઠણ થઈ જાય એકદમ. અમે લોકો ઊંઘી ઉઠ્યા છીએ. હું મારી વાત કરું કરી ઊંઘીને ઉઠ્યા છીએ હા તો એવું છે ને અને સોનલ ગઈ હતી બહાર. અને પછી કેટલા અમુક વાગે લોકો છે ને આવી એને લાલવા રિટર્ન કરા એના પેલા રાજસ્થાન બાજુ હા તો એ તો એવી જ હોય મને દાલ ભાત ઓછી ભાવે છે? મને બહુ ભાવે રાજસ્થાન વાળી. મને પેલી બાટાવાળી આવે કે ચૂલામાં બાટા નહીં શેકેલા આવતા એ રીત એની મને બહુ ભાવે પેલી ચૂલામાં તેલના પેલા ડાયરેક્ટ ચૂલાવાળી ભાવે આપણે જે ગાંધીનગરમાં દાળ બાટી હારી પેલી જામો શિરોડામાં ફેમસ દાળ બાટી. એ વાળી અલગ તારા પર ચૂલાવાળી આવી બાટા વાળી ગાઈસ હવે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યા છે હમણાં. એન્ડ હવે કલી અને સોના તો બહાર ગયા છે. એ લોકો છે ને કંઈ ફ્રોક લેવા ગયા છે કે મને નહીં ખબર સ્કર્ટ યા તો ફ્રોક લેવા ગયા છે. એ બહાર શોપિંગ કરવા માટે ગયા છે. એન્ડ હવે તમે દેખી શકો છો કે હું તો જસ્ટ બેઠી છું એન્ડ હું મારું કામ કરું છું. એન્ડ હવે છે ને હું તમને બતાવીશ કે ફ્રોક કેવું લઈને આવે છે. અને તમે અગર અમારી ભેળ બનાવી છે કલીએ ભેળ બનાવી છે તમને કેવી લાગે તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો ગાઈસ.